हेलो नमस्कार विद्यार्थी मित्रों, गुजरात एज्युकेशन यूट्यूब चैनल पर आप सर्वનું हार्दिक स्वागत છે। મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ 8 ની અંદર પ્રોજેક્ટ પ્રવૃત્તિ 4 જેનું નામ છે મારી વાર્તા। તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે, તો આ વિડિયોના અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો વાત કરીએ કે આપણા ગામમાં, ઘરમાં, આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જ હશે। આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા, દાદા દાદીના મુખે કહેવાતી જ હશે। આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે। આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી વાર્તા નીચેના ભાગમાં લખો। તો અહીંયા એક આપણે વાર્તા લીધી છે, એ વાર્તાનું નામ છે સસ્સા રાણા સાંકળિયા। કોની પાસેથી વાર્તા સાંભળી? તો મારા પપ્પાએ સંભળાવી હતી। તો વાર્તાનું શીર્ષક છે કે સસ્સા રાણા સાંકળિયા। तो एक गाम पासे जंगल में एक बावाजी झूंपड़ी बनावी रहता हता अने एक नाना मंदिर में पूजा पाठ करता हता। बावाजी रोज जंगल मांथी ताजा पाका फळो अने शाकभाजी लई आवता। एक वार बावाजी जंगल में गया हता त्यारे एक ससलाभाई एमनी झूंपड़ीए आवी पहोंच्या। ताजा पाका फळो अने शाकभाजी जोईने सस्साभाई तो राजी राजी થઈ ગયા। એ તો બાવાજીની ઝૂંપડીમાં ઘૂસી ગયા અને અંદરથી બારણું બંધ કરી દીધું। પછી નિરાંતે ફળો અને શાકભાજી ખાવા લાગ્યા। થોડી વારે બાવાજી આવ્યા તો એમને જોયું કે ઝૂંપડીનું બારણું બંધ છે। બાવાજીએ વિચાર્યું કે અહીં જંગલમાં એમની ઝૂંપડીમાં કોણ ઘૂસી ગયું હશે। એમને બારણું ખટખટાવી પૂછ્યું કે ભાઈ અંદર કોણ છે? સસ્સાભાઈ અવાજ ઘેરો કરી બોલ્યા, ए तो सस्सा राणा साकड़िया, डाबे पगे डाम, भाग बावा नहीतर तारी तुमड़ी तोड़ी नाखू। बावाजी तो घबराई गया ने जाय भाग्या गाम बनी। गाम पासेना खेतरमां खेडूत पटेल सामे मळ्या। पटेले बावाजी ने पूछ्યું કે बावाजी आम घबरायेला केम छो? केम भागो छो? बावाजीए पटेल ने सस्सा राणा वाली बात कही। पटेल कहे, चालो हूँ तमारी साथे आऊँ। पटेल बावाजीनी झूंपड़ीए गया अने बारणुं खटखटावी पूछ्યું કે अंदर कोण छे? तो सस्सा राणा अवाज घेरो करी बोल्या, ए तो सस्सा राणा साकड़िया, डाबे पगे डाम, भाग पटेल नहीतर तारी तुमड़ी तोड़ी नाखूं। पटेले आवुं कौतुक क्यारेय नहोतुं जोयुं એટલે એ પણ ગભરાયા અને ભાગવા લાગ્યા। એમને ગામના મુખીને બોલાવ્યા। ગામના મુખી બાવાજીની ઝૂંપડીએ ગયા અને બારણું ખટખટાવી પૂછ્યું કે અંદર કોણ છે? ત્યારે સસ્સાભાઈ અવાજ ઘેરો કરી બોલ્યા કે એ તો સસ્સા રાણા સાંકળિયા, ડાબે પગે ડામ, ભાગ મુખી નહીતર તારી તુમડી તોડી નાખું। મુખી પણ ગભરાયા, બધા મૂંઝાયા કે આ વળી સસ્સા રાણા કોણ છે? આવો અવાજ કોનો છે? तो बधाए बावाजी ने कहूँ कि तमे आजे झूंपड़ी में न जाओ, आजनी रात गाम में ज रहो। बावाजी एमनी झूंपड़ी छोड़ी गाम में सुवा जता रह्या। सस्साभाई ने तो बहु मजा पड़ी गई। एमने तो धराई ने खाधु अने पछी निरांते सुई गया। सवारे झूंपड़ी छोड़ी जंगल में जता रह्या। आ वातनी शियाळभाई ने खबर पड़ी। एक वार बावाजी बहार गया हता त्यारे शियाळभाई एमनी झूंपड़ी में घुसी गया अने बावाजीए आवीने जोयुं के फरीवार कोई झूंपड़ी में घुसी गયું છે। બાવાજીએ પટેલને અને મુખીને બોલાવ્યા। બધાએ બારણું ખટખટાવી પૂછ્યું કે અંદર કોણ છે? ત્યારે શિયાળભાઈ બોલ્યા, એ તો શિયાળભાઈ સાંકળિયા, ડાબે પગે ડામ, ભાગ બાવા નહીતર તારી તુમડી તોડી નાખું। બધા શિયાળભાઈનો અવાજ ઓળખી ગયા। અરે આ તો શિયાળવું છે। બધાએ ભેગા મળી બારણું તોડી નાખ્યું અને અંદર જઈ શિયાળને બરાબરનો મેથી પાક આપ્યો। શિયાળભાઈ તો જાય ભાગ્યા જંગલમાં। હજી સુધી શિયાળભાઈને એ નથી સમજાયું
કે સસ્સાભાઈ કેમ ન પકડાયા અને પોતે કેમ ઓળખાઈ ગયા? તો આપણને આ વાર્તામાંથી શીખવા શું મળે? તો આપણને આ વાર્તામાંથી શીખવા મળે કે નક્કલમાં અક્કલ ના હોય, એટલે કે કોઈનું પચાવી પાડવું, મફતનું ખાવું તો એનું ફળ પણ ખરાબ મળે છે. બીજા જેવું કરવામાં પણ પોતાની બુદ્ધિ વાપરો તો નુકસાન ન થાય, બાકી શિયાળભાઈ જેવી હાલત થાય. તો વાર્તાનું કોઈ એક ચિત્ર તમારે વાર્તા આધારિત દોરવાનું છે તો અહીંયા તમે ચિત્ર પણ જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ તો ધોરણ 8માંથી પ્રવૃત્તિ નંબર 4નું સંપૂર્ણ સોલ્યુશન. તો ચોક્કસથી વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.